સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવાના બનાવમાં સગો બાપ જ હવસખોર નીકળ્યો છે. ઘટનાક્રમ અને સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરાઈ હતી. જોકે ઘટના બન્યા બાદથી દીકરીની સાથે જ રહેલા પિતાએ પોલીસને 17 કલાક ગોળ ગોળ ફેરવ્યા બાદ ગુનાની કબૂલાત કરી હતી. તેની ધરપકડ થયા બાદ થોડા સમયમાં તેણે પોલીસને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ અને મહેનત કરતા એના પિતાજી એ આજે બનાવ બન્યો છે, બનાવના અનુસંધાને પિતાજીએ છેલ્લે પછી એ ભાંગી પડેલા અને એને સમગ્ર હકીકતની સવારે 6 વાગ્યા સુધી પોલીસને જાણ કરેલી અને પ્રાઇમરી જે એમને જાણ કરેલી એને પોતાથી આ ભૂલ થયેલાનું એને કબૂલ્યું અને એ આધારે આ ન્યૂઝપેપરમાં જે સમાચાર આવ્યા છે કે એક નરાધમ દ્વારા 10 વર્ષની બાળકી પર રેપ થયેલા છે, આ નરાધમ એનો સગો પિતા પોતે છે. આ પોલીસે સવાર સુધીમાં ડિટેક્ટ કર્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે હવસખોર બાપે ગયા સપ્તાહે પણ માસૂમ પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, જેની વાત બાળકીએ માતાને પણ કરી હોવા છતાં વાત પર વિશ્વાસ કર્યો ન હતો. પોલીસે ઝડપથી ચાર્જશીટ કરી આરોપી પિતાને કડકમાં કડક સજા અપાવવાની કવાયત હાથ ધરી છે.